જય શ્રી રામ મિત્રો હમણાં બે બહેનો વાતો કરતા હતા કે આ વકફ બોર્ડ નો કાયદો આપણા હિન્દુ મુસ્લિમ લડાવવા માટે અને આ ચૂંટણી આવી એટલે ચાલુ કર્યું આપણા મોદી સાહેબે. એવી વાત નથી બહેનો. તમે સમજો 1995 માં જયારે આ વકફ બોર્ડ નો કાયદો આપણે કોંગ્રેસ ગવર્મેન્ટ લાવી, ચાલતું તો ક્યારનું એ, પણ વકફ બોર્ડ 1995 માં એસ્ટાબ્લિશ કર્યો કોંગ્રેસે. હમણાં મેં એક રિસન્ટલી વિડીયો જોયો આ વકફ બોર્ડના જે મોટા મોટા કાર્યકર્તાઓ હતા, જે મોટા મોટા અધિકારીઓ હતા, એ લોકો ભેગા થયા, એકઠા થયા અને એ લોકોએ મીટિંગમાં એવું કહ્યું કે અંબાણીનો પરિવાર, મુકેશ અંબાણીનો પરિવાર જે એન્ટિલિયામાં રહે છે એ પણ આપણા વકફ બોર્ડની પ્રોપર્ટી છે. તમે વિચાર કરો, આપણા દેશના ટોપ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર આ લોકો છોડતા નથી, તો આપણા ઘર પચાઈ પાડવા માટે આ લોકો ટૂંક સમયમાં તમારા ઘરે આવશે. અત્યારે હાલ જમીન પડાવવાની વાત ચાલે છે સાહેબ આ લોકોની, પણ એ દિવસ મને દૂર નથી દેખાતો કે આપણી બહેન દીકરીઓની રક્ષાની વાત, બહેન દીકરીઓને ઘરેથી આવીને આ લોકો મુસ્લિમો ઉપાડી જશે સાહેબ. બહેનો, મારે ટૂંકીને ટચ વાત કરવી છે. આપણા મોદી સાહેબ આ વકફ બોર્ડનો કાયદો એટલા માટે કાઢવા માંગી રહ્યા છે કે વકફ બોર્ડ ભાઈ એટલી જમીન, કેટલી જમીન છે તમને લોકોનો અંદાજો છે? મિની પાકિસ્તાન જેટલી જગ્યા એ લોકો ભાઈ છે આપણા ભારત દેશમાં, જેના પાસે સૌથી વધારે જગ્યા આપણા ભારત દેશમાં છે. પહેલો નંબર આપણા રેલવેનો આવે, ત્રીજો નંબર આ લોકોનો છે સાહેબ. આ લોકોએ કોઈ જમીન પચાવવાની બાકી રાખી જ નથી. અને વકફ બોર્ડમાં સાહેબ એવો કાયદો છે કે એકવાર વકફ બોર્ડ એવું કહી દે આ જમીન મારી છે એટલે આપણે એના માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં લડી શકતા નથી. આપણે એમની કોર્ટમાં લડવા જવું પડે છે અને ત્યાં આગળ વકીલે મુસલમાન, જજે મુસલમાન. તમારું કોઈ સાંભળે ખરા સાહેબ? અત્યારે આટલા હિન્દુઓ આટલી સારી પોઝિશન ઉપર છે તોય તમારા કામ થતા નથી. અને આવો ખરાબ કાયદો લાવે વકફ બોર્ડનો કાયદો જો ચાલુ રહેશે તો તમારું ઘર, તમારા મંદિરો આવીને પડાઈ જશે સાહેબ આ લોકો. સાહેબ હમણાં રિસેન્ટલી મેં એક ન્યૂઝમાં જોયું, તમિલનાડુનો 1500 વર્ષ પહેલાનો ઇતિહાસ, એ મંદિરનો 1500 વર્ષનો પહેલાનો ઇતિહાસ છે. આજુબાજુની પબ્લિક એવું કહી રહી છે કે આ 1500 વર્ષ પહેલા, હવે 1500 વર્ષ પહેલા તો ઇસ્લામનો જન્મ પણ નતો થયો અને વકફ બોર્ડ એવું લાગ્યા આખું ગામડું અમારું છે સાહેબ. એ લોકોએ લડી ના શક્યા, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં લડી ના શક્યા અને અત્યારે હાલ એ મંદિરો તૂટવા માંડ્યા સાહેબ. આપણા મંદિરો, તમિલનાડુનું આખું ગામડું એ લોકોએ પચાઈ પાડ્યું. એ લોકો કશું જ ના કરી શક્યા સાહેબ. તો મને દિવસ દૂર નથી દેખાતો કે આપણા ઘરે આવીને આ લોકો આપણાને લૂંટી જશે, આપણા ઘર પડાઈ રહેશે. જમીન 5 વીઘા જમીન તમે કમાઈને લીધી હોય સાહેબ, એ લોકો આ લોકો પડાઈ જશે સાહેબ. યાદ રાખજો મારી વાત. જો આ વકફ બોર્ડના કાયદાને તમે હટાવવામાં સપોર્ટ નહીં કરો સાહેબ, તો કાલે ઉઠીને તમારી બહેન દીકરીઓની રક્ષાની પણ વાત આવશે. આ લોકો તમારી બહેન દીકરીઓને ઘરેથી આવીને ઉપાડી જશે સાહેબ. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી રામ મિત્રો.